વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેર પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી છે. છાણીના વ્યાજખોરની પોલીસે કરી છે ધરપકડ. 15% વ્યાજે રૂપિયા આપીને માનસિક ત્રાસ ગુજારતો હતો. છાણીના શાકભાજીના વ્યાપારીએ માતાની સારવાર માટે લીધા હતા વ્યાજે રૂપિયા, તો 1.5% વ્યાજની વાત કરી સામે 15% વ્યાજ વસૂલ કર્યું. સિક્યોરિટી પેટે આપેલા ચેકનો દુરુપયોગ કરવા સહિત મારી નાખવાની ધમકી પણ આપી. 1 લાખની સામે દર મહિને 15,000ની વસૂલાત કરતા પોલીસે કરી છે કાર્યવાહી. તો છાણી ગામ રાણાવાસમાં રહેતા ધર્મેશ રાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અન્ય સમાચાર મોરબીથી. મોરબીમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઝડપાયા. 20 દિવસ પહેલા ખોખરા હનુમાન રોડ પાસે શ્રમિકને છરીની અણીએ લૂંટી લેવાયો હતો. તો મોબાઈલ અને 2,500 રૂપિયા મળીને 10,000ની લૂંટ ચલાવી. આરોપીઓ નિર્જન સ્થળે શ્રમિકોને નિશાન બનાવતા. કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો આરોપીઓ જીવલેણ હુમલો કરતા. આ મામલે આરોપી અસગર રમઝાન મોવર, સમીર સુભાન મોવર અને હનીફ અબ્બાસ ભાટીની ધરપકડ કરાઈ છે. એલસીબીની ટીમે આરોપી પાસેથી 2,500ની રોકડ રકમ, છરી અને 5 મોબાઈલ મળીને કુલ 32,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે આવેશ મોવર નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. અને સમાચારની વાત કરીએ તો રાજકોટ નાગરિક સહકારી બેંકના નવા ચૂંટાયેલા વાઇસ ચેરમેન વિવાદમાં આવ્યા છે. બેંકના વાઇસ ચેરમેન જીવણ પટેલ અને તેના નાના ભાઈ સામે જમીનને લઈને છેતરપિંડી કર્યાનો વિધવા મહિલાએ આરોપ લગાવ્યો છે. સાથે જ બંને સામે ગુનો નોંધવા કાંતાબેન વઘાસિયાએ માંગ કરી છે. મહિલાનો આક્ષેપ છે કે જીવણ પટેલ અને તેના ભાઈએ જમીનના રૂપિયા લઈ લીધા પણ દસ્તાવેજ નથી કરી આપ્યા. મહિલાના પતિ જીવિત હતા ત્યારે જીવણ જોગાણી અને નાના ભાઈ જોગાણી પાસેથી 4.10 કરોડના જમીન લેવાનું નક્કી કર્યું હતું. માલ્યાસણ ગામની સીમમાં કિંમતી જમીનના વેચાણ પેટે વર્ષ 2010માં 51 લાખ રૂપિયા આપી દીધા હતા. જોકે પતિના મોત બાદ અગાઉ નક્કી થયા પ્રમાણે દસ્તાવેજ કરી આપવાનું કહેતા બંને ભાઈઓ ફરી ગયાનો મહિલાનો આક્ષેપ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પટેલ બંધુઓએ જવાબ ન આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જાગણી મેં જમીન લીધેલી મારા ઘરના આવે તો 51 લાખ રૂપિયા આપ્યા છે. 14 વર્ષ થયા તો એનો કઈ જવાબ ન થયો. એ હતા ને તે જાતા ને આવતા કે મેં કીધું હું શું કીધું એટલે કે કઈ કે છે પતી જાય એમ કે છે, નથી પતતું. તો 4 વર્ષ થયા ધામમાં વ્યા ગયા. હવે હું નોંધારી થઈ ગઈ છું. મારે હવે શું સમજવું? જો તમે ન્યાય આપો તો સારું. જવાબ કઈ દેતા નથી. અમે પોલીસ કેસે ગયો તો કોર્ટમાં ગયા હતા, એનો કઈ નિર્ણય આવતો નથી. પોલીસ કેસ કરી તો એ મોટા માણા હે પૈસા દઈને કેસ બંધ કરાવી દે. 2010માં જમીનનો સોદો કર્યો તેની પાસે ચેકથી 51 લાખ રૂપિયા અમે આપેલા છે એને, અને હાથાઘટ ભરેલું છે. હાથાઘટ છે તમારી પાસે? કોર્ટમાં હે. તમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો એની સાથે? કઈ અમારો ફોન ઉપાડતો જ નથી. દાદા હતા ત્યાં સુધી જતા તે પછી કઈ ફોન ઉપાડતા નથી. 3-4 વર્ષ ત્યાં ફોન ઉપાડતા જ નથી. અમારી માંગ છે કે અમારી જમીન અમને આપી દઈએ. અમે પૈસા એને આપી દઈએ જેટલા આપવાના એટલે અમારી જમીન અમે પૂરી કરી દઈએ. સમાચારમાં હવે આગળ વાત કરીશું નસબંધી કાંડ વિશે. તો મહેસાણાના નસબંધી કાંડ મામલે મોટા ખુલાસા થયા છે. મહેસાણાથી લાવેલા પુરુષોને અડાલજ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપરેશન કરવામાં આવ્યા. ઓપરેશન અંગે અડાલજના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિરાલી ગોદાણીનું નિવેદન સામે આવ્યું. એનએસવી પખવાડિયું હોય ત્યારે ઓપરેશન થતા હોય છે. પખવાડિયા અંતર્ગત 29 જેટલા ઓપરેશન થયા છે. આ પખવાડિયા રાજ્યના તમામ સ્થળોએ ઓપરેશન થતા હોય છે. ઓપરેશન થિયેટર એલોટમેન્ટના કારણે અડાલજ સામૂહિક આરોગ્ય ખાતે ઓપરેશન થયા. અડાલજ આરોગ્ય કેન્દ્ર ખાતે 29 જેટલા ઓપરેશન થયા છે. તો અમદાવાદના વટવા જીઆઈડીસીમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે. કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી. વટવા જીઆઈડીસીમાં ફેઝ 1માં આવેલ રોયલ કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી. તો ફાયરની સંખ્યાબંધ ગાડીઓ આગ બુઝાવવાની કામે લાગી છે. પોલીસનો કાફલો રસ્તામાં ઉતારી દેવામાં આવ્યો. સોલ્વન્ટ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તો કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. ફાયરની ટીમ ત્યાં પહોંચી છે. આગ ખૂબ જ ભીષણ હોવાથી તે વધુ
પ્રસરી રહી છે. હાલ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રણવ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. પ્રણવ, શું અપડેટ છે આ સમગ્ર મામલે? ચોક્કસ લુમને કહી શકાય કે વટવા જીઆઈડીસી ફેઝ 1 ની અંદર રોયલ કેમિકલ કંપની છે, તેની અંદર જે કહી શકાય કે મોટા પ્રમાણમાં કેમિકલ હોવાને કારણે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી છે. તેને લઈને ફાયર વિભાગે પોતાની 8 થી પણ વધુ જે ગાડીઓ છે ત્યાં પહોંચી છે. પોલીસનો પણ મોટો જે કાફલો છે ત્યાં પહોંચ્યો છે. હાલ આગને કાબુ લેવા માટે ફાયર વિભાગ છે તે કમર કસી રહી છે. સાથે જ કેમિકલ હોવાને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તેને લઈને ફાયર વિભાગને જહેમત કરવી પડી રહી છે, પરંતુ હાલ કહી શકાય કે ફાયર વિભાગની ટીમ પહોંચી છે, પોલીસ વિભાગ પણ ત્યાં પહોંચ્યો છે અને અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે. આગને કાબુ લેવા માટેનો પ્રયાસ હાલ હાથ ધરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચારની વાત કરીએ તો મહેસાણામાં જંત્રી મામલે બિલ્ડરોએ કર્યો છે વિરોધ. બિલ્ડર એસોસિએશન ક્રેડાઈના બિલ્ડરોએ નોંધાવ્યો છે વિરોધ. જંત્રી દરમાં ભાવ વધારાનો બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જંત્રી મુદ્દે આવેદન પત્ર પણ આપ્યું છે. તો મહત્વનું છે કે બિલ્ડર એસોસિએશન ક્રેડાઈએ કર્યો છે વિરોધ અને સાથે જ બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો. જંત્રી મામલે બિલ્ડરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે જંત્રી સાયન્ટિફિક રીતે થવી જોઈએ તે સાયન્ટિફિક રીતે જંત્રી થઈ નથી. જો સાયન્ટિફિક રીતે જંત્રી થાય તો જે ભાવો અનઇવન જે જંત્રીનો વધારો થયો છે તે અનઇવન વધારો ના થાય અને ખેડૂતને નુકસાન પણ ન પડે અને પબ્લિકને પણ નુકસાન ના પડે. તો જંત્રીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યારે આપ વિરોધના અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો. રાજ્યમાં ઠેર ઠેર જંત્રી મુદ્દે વિરોધ. મહેસાણા, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ બિલ્ડર્સ દ્વારા, બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રીના સૂચિત વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં મહેસાણા, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોચ્ચારની સાથે તમામ લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. તો રાજ્યમાં ઠેર ઠેર જંત્રી મુદ્દે વિરોધ છે તે સતત વ્યાપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જંત્રીના સૂચિત વધારાનો વિરોધ કરાઈ રહ્યો છે. તો ક્રેડાઈ અને ગાહેર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના અલગ અલગ દ્રશ્યો મહેસાણા, વડોદરા, રાજકોટ અને અમદાવાદથી. તો ભરૂચના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આગ લાગવાની ઘટના. વેલ્ડિંગની કામગીરી દરમિયાન ટ્રકમાં આગ લાગી હતી. ડીપીએમસીની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવ્યો છે. આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તો વેલ્ડિંગની કામગીરી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જે બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. તો વેલ્ડિંગની કામગીરી દરમિયાન ટ્રકમાં આગ લાગવાની ઘટના ભરૂચથી સામે આવી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આગનો બનાવ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. રાજકોટમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ. રિક્ષાની પાછળ એક વ્યક્તિ લટકી